બિલખાને એમ્બ્યુલન્સ તો મળી ગઈ છે, પણ ભવિષ્યનું શું? સરકારની આરોગ્ય નીતિને લઈને તમામ CHCમાં આવેલા એમ્બ્યુલન્સને 108 વિભાગને સુપરત કરવામાં આવી દીધેલા છે, જેને લઈને સ્થાનિક લોકોને CHCમાંથી દર્દીને તાત્કાલિક રિફર કરવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે આ એમ્બ્યુલન્સ બિલખાને પરત કરવામાં આવ્યા છે. પરંતુ કમનસીબે એ છે કે હવે CHCના ફરજ બજાવતા ડોક્ટર પોતાની ઓથોરિટીથી પેશન્ટને આ એમ્બ્યુલન્સ દ્વારા રિફર નહીં કરી શકે, પરંતુ 108ને ફોન કરવો પડશે. આજે ભારત સ્વરાજની ટીમ અને ગામના આગેવાનોએ CHCના ડોક્ટર સાથે વિશદ ચર્ચા કરી હતી. હવે બિલખાની એમ્બ્યુલન્સ માત્ર બિલખા પૂરતી મર્યાદિત નહીં રહી. એમને 108માંથી કોલ આવે તો ભેસાણ પણ જવું પડશે અને વિસાવદર પણ જવું પડશે. આશા રાખીએ છીએ કે સરકારના આ તગલખી નિર્ણયથી કોઈ પણ દર્દી હેરાન ન થાય. કેમેરામેન આશિષ વસાવડા સાથે મહેન્દ્ર નાગરેચા, બિલખા. સેવા કઈ આપવાની છે નહીં ફોન ઉપર જ 108 નો ફોન ડાયલ કરી 108 માં ફોન જાય ને, અહીંથી 108 માં ફોન જાય પછી એ લોકો ઉપરથી આપણને જે ડોક્ટરે ફોન કર્યો હોય ને, જે હોસ્પિટલમાંથી અથવા તો દર્દીએ ફોન કર્યો હોય, એ લોકો એમાં એવું પૂછે કે તમારે ઓન રોડ સારવારની જરૂર પડશે. જો ઓન રોડ સારવારની જરૂર પડે ને તો પછી રેગ્યુલર 108 થાય, નહીતર આપણી આ એમ્બ્યુલન્સ. ચાલો એમાં મેં હમણાં 2 દિવસ પહેલા જોઈ હતી કે એમ્બ્યુલન્સ અહીંયા છે, બરોબર કે એમ્બ્યુલન્સ છે, એનું ઓપરેટિંગ CHC નથી કરતું 108 કરે. તો એને અહીંથી એમ્બ્યુલન્સને કે મોકલવાનું કામ કોને કરવાનું? 108 જે પેશન્ટ આપણે કોઈ ફોન કરે કે ભાઈ અમારે એમ્બ્યુલન્સની જરૂર છે, તો અહીં જાણ તો કરવી પડે કે અમે એમ્બ્યુલન્સ લેવા આવી છે. એવી જાણ કરી કે અમે અહીંથી એમ્બ્યુલન્સ લઈ જઈશ. કાલ તો ગમે લઈ આવી છે. નહીં એની અંદર ડ્રાઈવર હોય ને, ડ્રાઈવરના નંબર આપણને મારી ડ્રાઈવર છે હું સમજી ગયો, પણ ડ્રાઈવર અહીંથી ગમે લઈ આવી છે. ચાલ હું લઈ જઈશ. તો ના એમાં ડ્રાઈવર હોય ને એનો તમને CHC ને જાણ કરવી તો જરૂરી છે ને કે અમે અહીંથી એમ્બ્યુલન્સ લઈને જઈશ. નહીં અમને જાણ કરતા હવે તો આપણો પાર્ટ જ નથી ને CHC નો એમ્બ્યુલન્સ. આપણો પાર્ટ નથી, હું સમજી ગયો. તો ડ્રાઈવરને અહીંયા જાણ કરવી પડે ને કે ભાઈ એમ્બ્યુલન્સમાં અમે પેશન્ટ લેવા જઈએ છીએ, કારણ કે અત્યારે એ આપણી માલિકીની નથી, અત્યારે હેન્ડ ઓવર કરી ગયા, બરોબર? તો એણે CHC ને કહેવું તો પડે કે ભાઈ અત્યારે અમે પેશન્ટને લેવા માટે આવ્યા છીએ. એવું નથી. એમાં મહેન્દ્રભાઈ કેવું છે કે અત્યારે કોઈ લાભાર્થી ફોન કરે કે અમારે આ રીતની તકલીફ છે ને કે સરકારી ગાડીની 108ની સેવાની જરૂર છે, બરોબર? તો માની લો કે બિલખાની પેરીફેરીમાંથી ફોન થયો અથવા તો બિલખામાંથી ફોન થયો, બરોબર, અથવા તો વિસાવદર, ભેસાણ કે મેંદરડા આપણને 3 નજીકના લાગુ પડે ત્યાંથી ફોન થયો, બરોબર. વીરપુરમાં કોઈ પેશન્ટ છે ખંભાળિયામાંથી કે ઉમરાળીમાં, એને ફોન કર્યો કે ભાઈ એક દર્દી છે પેટથી, એને પેટમાં દુખે છે, બરોબર? એટલે અમારે હોસ્પિટલ જવા માટે ગાડીની જરૂર છે. એટલે સામેવાળા લોકો શું કહે કે ભાઈ તમારે નજીકના સેન્ટર 3 પડે છે, વિસાવદર, ભેસાણ અને બિલખા. એમાં વિસાવદર અને ભેસાણની ગાડી છે 108 અત્યારે પેશન્ટમાં ગઈ છે લેવા. બિલખા 2 ગાડી અવેલેબલ છે, બિલખાની એક રેગ્યુલર 108 અને એક અમને હોસ્પિટલમાંથી જે ટર્નઓવર થાય છે એ હેન્ડઓવર થાય છે. એટલે ઓલા લોકો સામેથી એવું પૂછે કે તમારે દર્દીને ઘરે લેવા આવે ગાડી, તો એમાં દર્દીને ઘરેથી હોસ્પિટલ પહોંચે એ દરમિયાન સારવારની જરૂર છે. જો એમ કહે કે દર્દીને એ દરમિયાન સારવારની જરૂર છે તો રેગ્યુલર 108 જાય, નહીતર આપણી ગાડી જાય. આ ગાડી જવાનું કારણ છે કે આ ગાડીની અંદર કોઈ EMT નથી. આ ગાડીનું લોકેશન, આ ગાડીની અંદર ફક્ત ને ફક્ત ડ્રાઈવર છે, EMT નથી એમ. હવે બરોબર એમ કે ભાઈ પાછી પેશન્ટને લીધું, બીજી જનરલી ગાડીમાં કેવું હોય 108 માં કે વાંચી જ્યારે પેશન્ટને સ્થળ ઉપરથી લઈને એટલે ત્યાં જે ઓલા EMT હોય ને એ ઉપરવાળાને જાણ કરે કે અમે એક પેશન્ટ લીધું, એની એજ એટલી છે, બરોબર 40 વર્ષની એજ છે ને પેટમાં દુખે છે, એને ડાયાબિટીસ, બીપી નથી, તો અહીંથી હોસ્પિટલ પહોંચે એમને એ દરમિયાન અમારે ટ્રીટમેન્ટ શું આપી, તો ઓલા ઉપરથી ડોક્ટર એને ગાઈડ કરે કે એનું બીપી ને સુગર માપો અને પેટના કયા ભાગમાં દુખાવો છે, એને પથરીની કેવી હિસ્ટ્રી છે. દર્દી અહીંયા લઈને આવ્યા હતા એ લોકો એનું બધું ચેકઅપ કરાવવા માટે.
એ ત્યાં તો just વાત હું સમજાવું. સમજી ગયો અત્યારે એમ્બ્યુલન્સ છે ક્યાંક ગઈ છે પેશન્ટ આપણે નજીકમાં તો CH વાં છે. ગઈ છે. પોલીસ કાલે ને આથી આગે બધા જોઈશે અત્યારે જરૂર નથી હવે, જોઈ લઈએ આપણે અને બીજું જોઈ લઈએ. હવે આ 108 માં મારે લોકેશન અત્યારે જ્ઞાન નહીં મળે કદાચ જ્ઞાન ન પડી હોય તો 108 ને મને અધિકારીનો નંબર આપો પછી એમને હું પૂછી લઉં કે ભાઈ અહીંયા અત્યારે એમ્બ્યુલન્સ નથી તો તમે પેશન્ટને રિપોર્ટ ક્યાં કીધા છે ક્યાં તમારા આ એમ્બ્યુલન્સ અત્યારે ક્યાં છે એનું લોકેશન મારે એ જોઈએ. 108 માં તમારી માટે આ તો એમના મને નંબર જોઈએ 108 માં જ ફોન કરવો પડે. વ્યક્તિગત નંબર ના હોય. હોય અધિકારીના હોય ઈ રામાની સાહેબ આગળ છે હો, તો તમે પૂછી લો. રામાની સાહેબ અત્યારે નથી સાહેબ નહીં તો એને પૂછો આપા એમ નહીં, હું તમને એ જ કહું છું કે વ્યક્તિ આજ આપ ઓન ડ્યુટી આપો હા, એટલે મેં તમને એ જ તો રામાની સાહેબ પાછળ મને આપો હા. બાકી એવું છે કે આપણે 108 માં ફોન કરીએ ને તો એ આપણને કહે કે હું તમારી સમજી ગયો. હોસ્પિટલની એમ્બ્યુલન્સ આવી ગઈ છે. અચ્છા એ બધી રામાની સાહેબ મેડિકલ ઓફિસરને ખબર હોય એમના નંબર પણ એમની પાસે હશે એટલે એને તો આપણે એમ અત્યારે ઓન ડ્યુટી એટલે હું છું on તો duty. આપ મને રામાની સાહેબને ફોન કરીને એનો નંબર દીધી એટલે હું એની સાથે વાત કરું પેલા અહીં છે કે નહીં? હા પેલે એક એમાં એવું તમારા આપણા ambulance તમારા છે, બે driver સ્ટાફ- હશે, તમારા સ્ટાફમાંથી જ કોઈને કીધું ને જોઈ લે એમ આ તો જે ડ્રાઈવર એના છે ગાડીમાં ડ્રાઈવર ગાડીમાં અચ્છા હાલો અમે એને સીધા તો એને મળી લઈએ. અને નહીંતર પછી